રામજી મંદિરની ખૂબ જ સુંદર મજાનું રામજી મંદિરનું નિર્માણ સોલડી ગામની અંદર આવરૂડું ભવ્ય આયોજન, એમાંય જોકે આમ તો અતિશયોક્તિ કહેવાય, પણ જ્યારે હું નાની હતી અને ભરત બાપુને સાંભળતી એટલે ખરેખર આત્મા અને પરમાત્માનું ખરેખર આપણે એવું લાગે કે મિલન થઈ રહ્યું છે. એવા એમના એક એક શબ્દ ઉપર જેમનું કલાકો સુધી આપણે એમની વાણી સાંભળીએ અને છતાંય આપણને તૃપ્તિ ન થાય એવું બાપુનું રામકથાનું રસપાન. એટલે સર્વપ્રથમ ભરત બાપુને મારા વંદન, એમના ચરણોની અંદર મારા વંદન, તેમજ જેટલા પણ બેઠા છો બધાને મારા વંદન. અને આવું રૂડું રામકથાનું રસપાન ચાલી રહ્યું છે, એની અંદર આપણે બધાએ રસપાન કરી રહ્યા છીએ. અને રાત્રિ દરમિયાન આવું રૂડું ભજન ભાવનું આયોજન, ત્યારે સર્વપ્રથમ મારી વાણીની શરૂઆત રામચંદ્ર ભગવાનની આરતીથી કરું. ત્યારે કૌશલ્યા